હલો. જીવનમાં દરેકને કોઈને કોઈ ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે મોટિવેશનની જરૂર પડે છે. એ બળ ઘણી વખત સંજોગોએ ઊભું કરેલું ફરજિયાત હોય અથવા તો પોતે ઊભું કરેલું સ્વૈચ્છિક હોય. ઘણા ધનની લાલસામાં દોડે છે તો ઘણા સત્તાની લાલસામાં દોડે છે. કોઈ નામ કમાવા તો કોઈ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા દોડે છે. આ એક જાતનો નશો જ છે જે આ દોડને પ્રેરણા પૂરી પાડે છે. ઘણા પોતાને શેર માર્કેટના નિષ્ણાત ગણે છે તો ઘણા પોતાને આધ્યાત્મિકતા અને ધર્મના જ્ઞાની માને છે. કેટલાક પોતાને પોલિટિક્સના નિષ્ણાત સમજે છે અને કહેશે કે હવે જોજો તામિલનાડુમાં શું થશે. તેમને બધો જ ખ્યાલ હોય છે. પરંતુ આમાંનું શું આપણા જીવનમાં ખરેખર કામ લાગશે? અગત્યની વાત તો એ છે, હોર્મુજ સ્ટ્રેટમાં તો પ્રતિદિન પરિસ્થિતિ બદલતી રહે છે, પણ તેનાથી આપણા જીવનમાં શું ફેરફાર થાય છે? એ જ પ્રમાણે કરોડો લોકો અંધશ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનના સાગરમાં આનંદથી જીવન વિતાવે છે. સાચું શું ખોટું શું કોઈ નથી જાણતું, પરંતુ દરેક એમ માને છે કે પોતે જે માને છે અને પોતે જે કરે છે એ જ જીવનમાં ઉત્કૃષ્ટ છે. આની બહાર સિલેબસમાં કાંઈ જ નથી. અમારા કર્મોને અમે પૂજાપાઠ અને દાન દક્ષિણા દ્વારા તેની કોઈ પણ આડઅસરમાંથી મુક્ત કરવા શક્તિમાન છીએ. જીવનને અમે સારી રીતે જાણીએ છીએ વગેરે ભ્રમ તેમને બળ આપે છે. વાસ્તવમાં જ્ઞાની હોવાનો ભ્રમ એ જ મોટી અજ્ઞાનતાની નિશાની છે અને અજ્ઞાનતાનું ભાન એ જ્ઞાનની નિશાની છે. જ્ઞાનની કોઈ સીમા નથી. જ્ઞાનની યાત્રામાં જેમ જેમ આગળ વધીએ તેમ આપણને આપણી અજ્ઞાનતાના દર્શન થતા જાય છે અને અજ્ઞાનતાની સીમાઓ ખુલતી જાય છે. ભલભલા ફિલોસોફર્સ જીવનમાં સત્યની શોધમાં જ એમના જીવન પૂરા થઈ ગયા. આપણે તો આપણી જીવન નૌકાઓ હલ્લેસા મારીને પ્રવાહ જે બાજુ લઈ જાય તે બાજુ ચલાવવા સિવાય વિકલ્પ નથી. બે ચાર મંત્રો, બે ચાર પૌરાણિક કથાઓ, બે ચાર ઋષિમુનિઓના નામ વગેરે જાણવાથી જીવનમાં કોઈ આધ્યાત્મિકતા આવી જતી નથી. મિથ્યા જ્ઞાન તો ખૂબ જ હાનિકારક છે. લક્ષ્મણને જ્યારે ખબર પડી કે રાજા દશરથ અને આર્ય સુમંતને વિધિના વિધાનની ખબર હતી, ત્યારે તેમણે રામને પૂછ્યું કે તમને પણ આ થવાનું છે તેનું જ્ઞાન તો હશે જ. ત્યારે રામે કહ્યું કે લક્ષ્મણ, શું થવાનું છે તે અગત્યનું નથી, પરંતુ તે પરિસ્થિતિ આવે ત્યારે આપણે કઈ રીતે તેને સંભાળીએ છીએ એ જ ખૂબ વધારે અગત્યનું છે. આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર. આવજો.